કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આદિપુર વિસ્તારમાં પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક ભાડાના રૂમમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી કિશન શામજી ગેડા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી 750 mlની 12 બોટલો, 180 mlની 480 બોટલો તેમજ 48 બિયરના ટીન સહિત કુલ 1,75,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.